મહેસાણાના કડી વિધાનસભા પેટા ચૂંટણી મામલે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. કુંડળ ગામ બોગસ મતદાન માટે આખા ગુજરાતમાં બદનામ છે. ભાજપના નેતાઓ ડરી ગયા છે. તેઓ હવે બોગસ વોટિંગ કરી રહ્યા છે. ગામમાં નકલી એજન્ટ પકડાયો છે તેવું કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ જણાવ્યું છે. કડી કુંડાળમાં અમે લોકો ચેકિંગ કરવા ગયા, જ્યારે બૂથ ઉપર ગયા ફરવા માટે ગયા ત્યારે મેં જોયું કે બૂથ ઉપર એક એજન્ટો 3 બેઠેલા હતા. 3 એજન્ટની તપાસ કરતા એવું લાગ્યું કે એક એજન્ટમાં કંઈક તકલીફ છે, એટલે એજન્ટની માહિતી લેવા માટે ગયો. એને પ્રિસાઇડિંગ અધિકારી જોડે ગયો તો એણે મને કહ્યું કે ભાઈ હું ફોર્મ જોવાનું ચાલુ કર્યું હતું. મેં કીધું તમે આને ઇસ્યુ કરી દીધું છે ભાઈ, આઈડેન્ટિટી કાર્ડ તમે એને એજન્ટ તરીકે ઇસ્યુ કર્યું છે, તમને હવે ફોર્મ મળતું નથી. એટલે ફોર્મ જોવા લાગ્યા. એટલી વારમાં પેલો ત્યાં ફોર્મ જોવા લાગ્યા, એટલી વારમાં પેલો એજન્ટ હતો તો ત્યાંથી ભાગી ગયો અને પેલી બાજુ કોટ કૂદીને કમ્પાઉન્ડની બહાર ભાગી. હવે પ્રાંતને અરજી આપું છું. રમેશભાઈને એવો શક પડ્યો છે કે આ કેમેરા અવરા ગોઠવ્યા છે. તો મેં કીધું આપણે શું કરવું છે કે મારા ટેબલ આ બાજુ ગોઠવું, તમે કોઈ દિશામાં મેં ગોઠવાઈ દઈએ. કેમેરા ચાલુ છે, એનું શૂટિંગ ચાલુ છે, તમે જરા મોનિટર જોઈ લો. તમને વિશ્વાસ ના આવતો હોય તો ટેબલ આપણે તમે કહો ત્યાં મુકાઈ દઈએ. એમને એવો શક પડ્યો છે કે ભાજપ વાળા ખોટું કરે. કીધું અમારે કોઈ ખોટું કરવું નથી, પણ બીજા મતદારોની લાઈન જોઈ એટલે એમના મગજમાં એવું થયું કે ચાલો હું 1 કલાક આ બંધ રખાવું તો સારું. એટલે એમની ઉમેદવારે જે રીતે અમને કીધું, કોંગ્રેસના અમારા રમેશભાઈએ, એ રીતે મેં ટેબલ ગોઠવાયું. એમના મનને શાંતિ થઈ ગઈ. પછી એ હવે કંઈક બીજે રેગ્યુલર નીકળ્યા છે અને વોટિંગ ચાલુ છે. કોઈ પાયા વગરની વાત છે, એમાં કોઈ તથ્ય જ નથી. બોગસ વોટિંગ કરવાનું આવતું જ નથી. સૌનું આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને બધું લઈને આવે છે. પ્રિસાઇડિંગ ઓફિસર ચેક કરે છે. પુલિંગ એજન્ટ એમના બી છે, અમારી પાર્ટીના બી છે. એ બધા ચેક કરે છે. ચેકીને વોટ નંખાવે છે. એમાં ખોટું આવતું જ નથી. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.